નવરાત્રિ આવતા જ ગુજરાતીઓ અને ખાસ કરીને અમદાવાદીઓ પાસનું સેટિંગ ક્યાં થશે તે વિચારતા હોય છે, પરંતુ જિગ્નેશ કવિરાજના પાસ ક્યાં મળશે તે વિચારતા ઘણા બધા લોકોના ફોન કોલ્સ પણ આવતા હોય છે અને ઘણા બધા લોકો છે જિગ્નેશ કવિરાજ આ વખતે ક્યાં ગરબા રમાડશે તે માટે પણ વિચારતા હોય છે। મારી સાથે અત્યારે જિગ્નેશ કવિરાજ છે અને આ રાસ જિગ્નેશ કવિરાજ જ ખોલશે। શું કહેશો જિગ્નેશભાઈ, આ વખતે ક્યાં જમાવાના છો અમદાવાદીઓને? અમદાવાદમાં આ વર્ષે આ લગભગ મારું ચોથું વર્ષ છે। મા ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા આ ચોથું વર્ષ હું નવરાત્રિ કરી છું અમદાવાદમાં, અને અમદાવાદમાં મને નવરાત્રિ કરવાની ખૂબ મજા આવે છે, ખૂબ ધમાલ, બધા લોકો ખૂબ આનંદ કરે છે। તો આ વર્ષે ભાડજના અંદર જય માડી ફાર્મ હાઉસમાં રાખ્યું છે મા ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા અને અમારા તક્ષ ડિજિટલ દ્વારા। આ બંને અમારા જયદીપસિંહ અને અમારા જીતુભાઈ, આ બંને ભેગા થઈને સરસ મજાનું, અને એમની પોતાની ખુદની યુટ્યુબ ચેનલ છે તક્ષ ડિજિટલ અને જેડી ડિજિટલ, તો એમાંથી લાઈવ પ્રસારણ પણ થવાનું છે। અને જે લોકોએ પાસ લેવા હોય તો બુક માય શોના અંદર પણ છે, તો એમાંથી પણ લઈ શકે છે અને ત્યાં પણ નવરાત્રિમાં આવી શકે। જિગ્નેશભાઈ, તમારો એટલો બધો ક્રેઝ છે, છેલ્લા 4 વર્ષથી લગભગ હું જોઉં છું કે તમે અમદાવાદમાં જ ગરબા કરતા હો છો। અમદાવાદને પસંદ કરવા પાછળ આખા ગુજરાતમાંથી સુરત જાય, મહેસાણા જાય, પરંતુ તમારી ચોઈસ અમદાવાદ? અમદાવાદ મને એટલા માટે કે મૂળ આ ગુજરાતનું મૂળ મેન સેન્ટર પડે કે ભાઈ કચ્છમાંથી, કાઠિયાવાડથી કે સુરતથી જે કોઈને આવવું તો બધા અહીંયા આગળ આવી શકે। પેલું દૂર એક જ પંથક હોય કે દૂર પડી જાય, પણ અમદાવાદમાં નવરાત્રિ કરવા અને અમદાવાદના ખેલૈયાઓની પણ મજા કંઈક અલગ છે, એટલે હું ખાસ અમદાવાદને પસંદ કરું છું। બિલકુલ, અમદાવાદને પસંદ કરો છો, અમદાવાદની ચોઈસ પણ જાણો છો, ને એ ચોઈસ પ્રમાણે તમારા અવાજની અંદર એક ગીત સંભળાવશો। એ મોઢવે બેઠી ચકલી મસ્કાર મારે, એ ચિયા બહેન બાળી મસ્કાર મારે, મોઢવે બેઠી ચકલી મસ્કાર મારે મારે મારે। આ વખતે એક સોંગ છે, ખૂબ જ ક્રેઝ કરી રહ્યું છે, કપડાં મેચિંગ। તો તમે આ વખતે જિગ્નેશભાઈ શું લાવવાના છો માર્કેટની અંદર, અને ખાસ આ સોંગ ફેમસ થઈ રહ્યું છે, પણ જિગ્નેશ કવિરાજના અવાજમાં કંઈક નવું સંભળાવો અને શું લાવશો આ વખતે? આ ફેરે ગીતો અમારા નવા, જેમ દર વર્ષે હું એક ડીજે દિલનો ખેલાડી લાવ્યો હતો, ફૂલ ગજરો ખજૂરીમાં આવતર, એમ આ વર્ષે પણ એકતા સાઉન્ડમાંથી હું ગાયો છું, અને એ આલ્બમ આવવાનું છે। પછી અપ્પુભાઈના સંગીતમાં એ પણ એક મેં અલગ આલ્બમ આખું બનાવ્યું છે, એના પણ ગીતો ગાવાનું છું, અને બીજા પ્રાચીન ગીતો ગાવાના પણ। પ્રાચીન ગીતની અંદર એક ગાઈ સંભળાવશો? પ્રાચીન ગીતો મને ખૂબ ગમે છે, એમાંથી એક ગીત કે ઊંચા ઊંચા રે માડી તારા ડુંગરા રે લો, એ ડુંગરામાં બોલે ઝીણા મોર કે ગરબે રમવા આવજો રે લો। વરસાદ વિઘ્ન બનશે જિગ્નેશભાઈ, તો શું આપણે આયોજન કર્યું છે? જો વરસાદ પડશે તો આ લોકોએ ડૂમની પણ વ્યવસ્થા કરવાની તૈયારી પણ રાખી છે એમને। ઓકે, બિલકુલ। તમારી સાથે જિગ્નેશ કવિરાજ હતા, તેમણે ખાસ કરીને નવરાત્રિના 9 દિવસ અમદાવાદમાં ગરબા ઝુમાવવા માટેનો નિર્ણય કર્યો છે। અમદાવાદના ભાડજ વિસ્તારમાં તેઓ ગરબે ઝુમાડશે, લગભગ 1.5 લાખ જેટલા ગરબા લોકો રમી શકે, ગરબે એવું ગ્રાઉન્ડ નક્કી કરવામાં આવ્યું છે અને ત્યાં ગરબા રમાડશે। વ્યવસ્થાના ભાગમાં તો કેવું છે કે અમે છેલ્લા 4 વર્ષથી કરીએ છીએ, એટલે અમારો ખૂબ સારો અનુભવ છે ગરબા લાઇનમાં, અને કેપેસિટી ગ્રાઉન્ડ છે એ મારું આ વખતે એસપી રિંગ રોડ પર લીધું છે, ટ્રાફિકની સમસ્યા ના થાય એના માટે અમારું ગ્રાઉન્ડ છે, વિશાળ ગ્રાઉન્ડ છે, 8-10 હજાર ખેલૈયાઓ આરામથી રમી શકે એવી કેપેસિટી છે ગ્રાઉન્ડમાં। અને ઇન્સ્યોરન્સ અને એની વાત છે તો દર વર્ષે અમે ઇન્સ્યોરન્સ છે કે એ બધું ફરજિયાત જે સરકારની ગાઈડલાઇન મુજબ ચાલીએ છીએ, અને દરેક વસ્તુ અમે લઈએ જ છીએ।